हेलो माइक चेक। श्री रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय, सदगुरु भगवान की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वाताब्जवानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ध्यानमूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपद मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
राम श्री राम जय राम जय जय 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 राम भोजन करत बुलावत राजा भोजन करत बुलावत राजा भोजन करत बुलावत राजा नहीं आवत जिए बाल समाजा आवे तई बाल समाजा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम कौशल्या जब बोलन जाई कौशल्या जब मोलन जाई कौशल्या जब बोलन जाई कौशल्या जब मोलन जाई ठुमक ठुमक प्रभु चलही पराई ठुमक ठुमक प्रभु चल आए श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम निगमने की शिव संभावा श्री राम जय जय राम निगमने की शिव अंतन पावा श्री राम जय जय राम ताई गरे जननी अटी दावा श्री राम जय जय राम श्री राम जय जय रामा श्री राम जय जय राम ओ मंगल भवन सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय 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 हनुमान गुसाई कृपा करऊ गुरु देव की नाई सिया राम
રામચરિત માનસ કથાની અંદર આપણે ચોથા દિવસની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. સવારમાં જોયું આપણે ભગવાન રામની બાળ લીલાનું વર્ણન ગોસ્વામી તુલસીદાસજી કરે છે. આપણે ભગવાનની બાળ લીલાનું વર્ણનનું આપણે દર્શન કરીએ. એક દિવસનો સમય છે. કાગભૂષણજીજી કહે છે ગરુડજી કે મેં ભગવાન બાળ રામની લીલાની મારી નજરે દર્શન કરેલા છે. તુલસીદાસ કહે કે ભગવાનની અદ્ભુત બાળ લીલા આંગણામાં ફરે છે, બાળકોની સાથે રમે છે અને એક હવે એક એવી ઘટના બને છે. ભગવાન રામ બધા બાળકો સાથે આંગણાની અંદર રમી રહ્યા છે. એમાં એક એવી ઘટના બને છે અને ગોસ્વામીજીએ આ ઘટના લખી છે, કાગભૂષણજીએ નજરે જોઈ છે. ભગવાન રામ રમે છે, મહારાજ દશરથ બોલાવે છે જમવા માટે કે બેટા રાઘવ ચાલો હવે જમી લઈએ. ભગવાન આવતા નથી. મહારાજ દશરથ એની પાછળ દોડે છે. શું લખ્યું છે કે ભોજન કરત બોલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજા. ગોસ્વામી બહુ જાગૃત થઈને આ શબ્દો લખે છે. ભગવાન રામ કહે છે, શું લખ્યું કે ભોજન કરત બોલાવત રાજા, તમે રાજ સત્તા લઈને મને બોલાવવા આવો તો હું નહીં આવું. ભગવાન રામ એમ કહે છે કે તમે રાજા બનીને આવો છો. રાજા કરતા મારા નાના નાના નિર્દોષ બાળકો સાથે મને રમવું વધારે પસંદ છે. ભોજન કરત બોલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજા. તમારી રાજ સત્તા કરતા મને મારા નાના નાના બાળકો સાથે રમવું વધારે પસંદ છે. અને પછી તરત જ ગોસ્વામી લખે, કૌશલ્યા જબ બોલ ન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. માતા કૌશલ્યા માનો વાત્સલ્ય ભાવ છે, માનો હૃદયનો ભાવ છે. માં જયારે બોલાવા જાય છે કે બેટા રાઘવ ચાલો સમય થયું છે જમી લો, તો ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. દોડતા દોડતા નાના નાના પગ છે, દોડતા દોડતા ભગવાન રામ માના ખોળામાં આવીને બેસી જાય છે. નિગમ નેતિ શિવ અંત ન પાવા. શાસ્ત્રો પુરાણો ઋષિ મુનિઓ જેનો પાર ન પામે એવા ભગવાન રામ આજ માં કૌશલ્યાના ખોળાની અંદર બિરાજમાન છે. બપોરનો સમય છે. રામજી બાળકો સાથે ખેલી રહ્યા છે અને ખેલતા ખેલતા માતા એને ખોળામાં લઈ અને જમાડે છે. પછી આવી રીતે ભગવાન રામની સુંદર લીલા અયોધ્યામાં ચાલે છે. તુલસીદાસ કહે ચૂડા સંસ્કાર કર્યો છે ચારે ભાઈઓને. પછી ચારે ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો મોટો ઉત્સવ ઉજવાયો અને નિયમ પ્રમાણે જયારે યજ્ઞોપવિત ધારણ કરે ને ત્યારે ગુરુની પાસે અભ્યાસ કરવા જવું પડે. તુલસીદાસ લખે છે કે ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. જાઈ સહજ શ્વાસ શ્રુતિ સારી, સો પ્રભુ પટ કૌતુક બારી. ચારે ભાઈઓને વશિષ્ઠ બાપજીના આશ્રમમાં અભ્યાસ કરવા ગયા છે. તમે વિચાર કરો, જેના શ્વાસમાંથી વેદો ઉત્પન્ન થતા હોય એને ભણવું પડે. પણ મને અને તમને માનવ જીવનનું મૂલ્ય સમજાયું છે કથા દ્વારા. થોડા સમયમાં તમામ વિદ્યાર્થી સંપન્ન થયા છે. તુલસીદાસ કહે કે જેના શ્વાસો શ્વાસમાં ચાર વેદ એને ભણવું પડે. એટલે કે નિર્વિવાદ તમે ભારતની પરંપરા જુઓ. સમ્રાટના સંતાનો હતા છતાં વશિષ્ઠ રાજ ભવનમાં ભણાવવા ન ગયા. રાજકુમારોને સંતોના ગુરુના આશ્રમમાં જવું પડ્યું છે. નહીતર મહારાજ દશરથ સમ્રાટ હતા. એ વશિષ્ઠ બાપજીને કહી શકે એમ હતા કે તમે અમારા રાજભવનમાં આવો અને મારા બાળકોને ભણાવો. એટલા બધા સમ્રાટ હતા. પણ નહીં, મહારાજ દશરથજીએ પોતાના બાળકોને ગુરુ પાસે અભ્યાસ કરાવવા મોકલ્યા છે. અભ્યાસ કરવા તો સ્કૂલે જ જવું પડે, ગુરુના આશ્રમે જ જવું પડે. પહેલામાં સમયમાં આપણે ગુરુકુળો હતા.
ગમે એટલા સમ્રાટોના સંતાનો હોય, પણ મહારાજ દશરથજીએ વશિષ્ઠ બાપજી પાસે એને અભ્યાસ માટે મોકલ્યા છે. ગુરુને પોતાની પાસે કોઈ દિવસ બોલાવાય નહીં. ગુરુ એની મેળાએ આવે ને એ તો આપણા સદભાગ્ય કહેવાય. વશિષ્ઠ મહારાજના આશ્રમમાં ચારે ભાઈઓ ગયા છે. થોડા સમયમાં તમામ વિદ્યાથી સંપન્ન બન્યા છે. ચારે ભાઈઓની કુમાર અવસ્થા થઈ છે. અભ્યાસ કરીને પાછા આવે છે. હવે તો ભગવાન પિતાજીના કાર્યમાં મદદ કરે છે. સવારમાં જાગે, સ્નાન પૂજા કરે, માત પિતા ગુરુને વંદન કરે. પ્રાત કાલ ઉઠ કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માતા. આખું જીવન શૈલી બતાવી છે. બાળકમાં સંસ્કારો કેવા હોય એ બધું બતાવ્યું છે. સવારમાં ઉઠી જગતને બતાવ્યું કે હું બ્રહ્મ છું. ભગવાન રામની હું આ કથા મારા અને તમારા જીવનની કથા છે. મારા અને તમારા જીવનનું મૂલ્ય છે. જગતને બતાવ્યું કે હું બ્રહ્મ છું, છતાં હું બધું જ કરું છું. આવી રીતે દિનચર્યા કરી અને રાત્રે માત પિતાના પગ દબાવી અને સેવા કરી અને રામ શયન કરે છે. તો આપણો પણ રામજીને યાદ વેદના મંત્રો વૃક્ષના રૂપ લઈને આવેલા રામ તેને ઉદ્ધાર કરે છે. કરી અને ભોજન કરી અને શયન કરી અને પાછા સવારમાં નિત્ય ક્રમ પ્રમાણે ઉઠે છે. ભગવાન અયોધ્યામાં આવી સુંદર લીલા કરે છે. સુખમાં દિવસો વીતે છે. તુલસીદાસ હવે પ્રકરણ બદલે છે. તુલસીદાસજી હવે બાળ લીલાનું જે પ્રકરણ હતું એ સમાપ્ત કરી અને પ્રકરણ બદલે છે. यह सब सरित में कहा में गाई, अगली सरित सुनऊ मन लाई. विश्वामित्र महामुनि ज्ञानी, बसहि विपिन शुभ आश्रम जानी. તુલસીદાસ કહે કે આ સુંદર ચરિત્ર મેં ગાયું, હવે આગળનું ચરિત્ર તમે સાંભળો. અયોધ્યા તો રામ દ્વારા ધન્ય બની. હવે બીજી તરફ વિશ્વામિત્ર નામના મહાત્મા નો તુલસીદાસ પરિચય કરાવે છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની છે. જંગલમાં સુંદર આશ્રમ છે. અન્ય મહાત્માઓની સાથે જપ જોગ યજ્ઞ વગેરે કરે છે, પણ મારીચ અને સુબાહુથી ડરે છે. વિશ્વામિત્રનું ચરિત્ર વ્યક્તિત્વ સમજવા જેવું છે. વિશ્વામિત્ર ક્ષત્રિયના પુત્ર છે. એમના પિતાનું નામ ગાંધી રાજા. પણ વિશ્વામિત્રને એમ થયું કે જ્યાં સુધી બ્રાહ્મણ ન થવાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. વિશ્વામિત્રને એવું થયું, નહીતર ક્ષત્રિય હતા, ગાંધી રાજાના પુત્ર હતા, પણ એને એવું કે જ્યાં સુધી બ્રાહ્મણ ન બનીએ ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. એટલે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ મુનિ બની ગયા. અને બ્રાહ્મણ બન્યા પછી બન્યું એવું કે ઈશ્વરે ક્ષત્રિય વંશમાં જન્મ લીધો. એ બ્રાહ્મણ બન્યા એટલે ઈશ્વરે ક્ષત્રિય વંશની અંદર જન્મ લીધો. હવે પોતાના યજ્ઞમાં મારીચ અને સુબાહુ નામના રાક્ષસ હાડકા નાખી અને યજ્ઞને અપવિત્ર કરી રહ્યા છે. અને યજ્ઞને પૂરો થવા દેતા નથી. ક્ષત્રિય હતા ત્યારે શસ્ત્રો રાખતા, હવે તો બ્રાહ્મણ મુનિ બન્યા છે. શસ્ત્રો રખાય નહીં, શસ્ત્રો ન રખાય, શાસ્ત્રો રખાય. એટલે એમણે સાંભળ્યું છે કે મહારાજ દશરથજીને ત્યાં બ્રહ્મ પ્રગટ થયા છે, તો લાવ હું જઈને માંગણી કરું અને મારા અધૂરા યજ્ઞને પૂર્ણ કરવું. કારણ કે તેને ચિંતા હતી કે આ રાક્ષસ હરિ વિના નિશ્ચિતર પાપી નહીં મરે. ગાંધી તનય મન ચિંતા વ્યાપી, હરિબિન મરહીન નિશિચર પાપી. વિશ્વામિત્રને ચિંતા થવા લાગી કે મારો યજ્ઞ અધૂરો રહે છે. પરમાત્મા વગર રાક્ષસો મરશે નહીં, તો લાવ જાવું અયોધ્યા. જો બ્રહ્મનું પ્રાગટ્ય થયું હોય તો બ્રહ્મને પ્રાપ્ત કરીને અહીંયા લઈ આવીશ. રાક્ષસોનો નાશ થશે, હું સનાથ બનીશ. અને જો કોઈ સામાન્ય હશે તો જરા જોઈ અને પાછો આવતો રહીશ. બીજા સાથી સંતોને કહ્યું કે તમે યજ્ઞને સુસુપ્ત રાખો, હું અયોધ્યાની થી પાછો આવું પછી નિર્ણય કરીશું. એ બીજી કરત મનોરથ જાત ન લાગી બાર. આમ મનમાં વિશ્વામિત્ર મનોરથ કરતા તુલસીદાસ કહે જાત ન લાગી બાર. રસ્તામાં કોઈ રોક્યા નહીં. તુલસીદાસ કહે કે ઈશ્વર દર્શન કરવા નીકળ્યા પછી કોઈ રોકાવાય નહીં.
સતત યાત્રા ચાલુ રાખવી જોઈએ. જેને ઈશ્વર તરફ, ઈશ્વર પ્રાપ્તિ તરફ જેને ડગલા માંડ્યા છે એને જ્યાં ત્યાં રોકાવાય નહીં. સતત યાત્રા ચાલુ રાખવી જોઈએ. મહાત્મા મૂળદાસજી અમરેલીમાં થઈ ગયા, એમ કે છે કે જીરે વીરા વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ. આપણે વટાવડા છીએ, વાટના વાટે ને ઘાટે વિલંબ ન કરીએ. જ્યાં ત્યાં રોકાવાય નહીં, જ્યાં ત્યાં ઊભું ન રહેવું. તમને ને મને જે ગુરુ મહારાજે સ્મરણ, જે મુક્તિ મુક્તિ આપી હોય એમાં સતત ચાલ્યું રહેવું. આ સારું છે, આ સારું છે, આ સારું છે, એ બધું બરોબર છે. પણ મને ને તમને જે ગુરુ મહારાજે જ્યાં મારી તમારી સુરતા લગાડી છે, મને ને તમને મારા આપણા ગુરુ મહારાજે જે બતાવ્યું છે એ જ સત્ય છે. જગતના બધાય સાધુ સંતોને વંદન કરવાના, પણ સુરતા આપણી સદગુરુના શબ્દ સાથે એકાકાર થઈ જવી જોઈએ. કોઈનો વિરોધ નહીં, બધાયને સન્માન આપવાનું, પણ કરવાનું મને તમને આપણા ગુરુ મહારાજે જે બતાવ્યું છે તે. પછી અહીંયા સારું છે અહીંયા દોડવું, અહીંયા સારું છે અહીંયા દોડવું, અહીંયા સારું છે અહીંયા દોડવું, એમ દોટાદોટ મટી જવી જોઈએ. અને આપણું જ્યાં લક્ષ્ય લાગ્યું છે ત્યાં જ આપણું લક્ષ્ય લેવું જોઈએ. જો કઈ પણ ક્ષેત્રની અંદર, આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય, કઈક ફળ મેળવવું હોય તો આ એના નામના છે, આ એના ગુણગાન ગાઈ છે હું અને તમે. વિશ્વામિત્રીએ સરયુ નદીમાં સ્નાન કર્યું, પછી અયોધ્યા પધાર્યા. અવધેશને ખબર પડી આજ મારા આંગણે સંત પધાર્યા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, નેત્રો ભીંજાયા છે. બાપજી મારા રઘુકુળમાં કેટલા પુણ્ય કર્યા હશે કે આપ જેવા સંત મારા આંગણે પધાર્યા. પુણ્ય પુંજ બિન મિલઈ સંતા, અમે તમારા દર્શનથી ધન્ય બની ગયા છે. ભવ્ય સન્માન કર્યું. રાણીઓ આવે છે, વિશ્વામિત્રને પ્રણામ કરે છે. સંત શરણ પખાર્યા છે, પૂજા કરી. રામ લખન આદિ ભાઈઓ આવ્યા વિશ્વામિત્રના શરણમાં. ચારે ભાઈઓએ દંડવત પ્રણામ કરે છે. રામજીને જોતા એક ક્ષણ માટે વિશ્વામિત્ર સ્તબ્ધ બની ગયા. જોઈ રહ્યા. સંતને ભોજન કરાયું, ત્યારબાદ આરામ થયો. અને પછી દશરથજીએ હાથ જોડે પૂછ્યું કે કહી કારણ આગમન તુમારા. આપણા આંગણે કોઈ સંત પધારે તો એનું સન્માન કેવું કરવું, આમાં બતાવ્યું છે. આપણા આંગણે કોઈ સંત પધારે, એના ચરણ પખાળવા, ચરણામૃત લેવું, પૂજન આરતી કરવી, અને પછી એના સાનિધ્યમાં બેસવું. પીપળીમાં સવારામ બાપા થઈ ગયા, એને શીખવાડ્યું છે. તમને એમ લાગશે કે આ વારા ઘડીએ સવારામ બાપાને કેમ યાદ કરે છે? કોને યાદ કરવા? ગંગા સતીમાં સવારામ બાપા, લાખા લોયણ, એને યાદ ન કરીએ તો કોને યાદ કરીએ? એના આધારે તો આપણે બોલી શકીએ છીએ. સવારામ બાપાને એના અનુયાયીઓને સવારામ બાપાએ શીખવાડ્યું છે કે તમારા આંગણે કોઈ અતિથિ આવે ને તો એનું કેવી રીતે સન્માન કરવું. સવારામ બાપા એક સપ્પાની અંદર કહે છે. પીપળીની અંદર પ્રજાપતિ સમાજમાં આજથી 70-75 વર્ષ પહેલા થઈ ગયા. અદ્ભુત ભજન છે, અદ્ભુત ભજનો લખ્યા છે, આપ બધા સાંભળો છો. આડું જાય અવળું જાય નણંદ લે રહ્યું. સવારામ બાપા એમ કહે કે તમારા આંગણે કોઈ અતિથિ આવે, કોઈ સંત આવે, તમે આમંત્રણ આપો અને આવે એ તો તમારા સદભાગ્ય કહેવાય. પણ વિના આમંત્રણે તમને કઈ ખબર ન હોય, કોઈ તિથિ નક્કી ન હોય અને તમારા આંગણે આવી જાય એને અતિથિ કહેવાય. હું ને તમે આ જગતમાં આવ્યા છીએ, તિથિ વગર ના આવ્યા છીએ એટલે અતિથિ કહેવાય. અને જવાનું છે પણ તિથિ વગર નક્કી નથી. કઈ તિથિ આપણે જવાનું છે નક્કી છે? નહીં તો આપણે બેનું દીકરીઓને સગાવાળાને ટપાલ ન લખીએ કે આ તારીખે અમારે જવાનું છે, બધા આવજો. હે, તિથિ નિર્માણ નથી, આવ્યા એની નિર્માણ નથી, અને જાવ્યા એની નિર્માણ નથી, એટલે એ અતિથિ કહેવાય. તિથિ વગર નો આવે તેમ. એમ આપણા આંગણે અનાયાસે કોઈ સાધુ સંત પધારે તો એનું સન્માન કેમ કરવું? સવારામ બાપા કહે છે કે અતિથિનો સન્માન ગ્રહસ્થે કરવો કેવો? પ્રથમ કરી પ્રણામ
બેસવાને આસન દેવો. પ્રથમ કરી પ્રણામ, ગ્રહસ્થેનું સન્માન કરવો. અતિથિનો સન્માન ગ્રહસ્થે કરવો કેવો? પ્રથમ કરી પ્રણામ, બેસવાને આસન દેવો. હવે કેવું આસન દેવું ઈ તમારે પરખ કરવાની છે. સવારામ બાપા એમ કહે છે પ્રથમ કરી પ્રણામ, બેસવાને આસન દેવો. બીડી સોપારી પાન વ્યસન વશ હોય તે કેવો? દાણી દાંતનો મર્મ વિવેકથી વર્તી લેવો. અહીંયા શાન મૂકી છે. દાણી દાંતનો મર્મ વિવેકથી વર્તી લેવો. આ રોટલાનો અધિકારી છે, આ ઓટલાનો અધિકારી છે કે આ દોકડાનો અધિકારી છે? ત્રણ પ્રકારના અધિકારી આવે. રોટલાનો અધિકારી હોય તો એને રોટલો આપવો, દોકડાનો અધિકારી હોય તો એને દોકડો આપવો, અને ઓટલાનો એટલે કે આસનનો અધિકારી હોય તો એને આસન આપવું. દાણી દાંતનો મર્મ વિવેકથી વર્તી લેવો. એ વિવેકથી તમારામાં પારંગતિ હોવી જોઈએ. તો એની સામે તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શેનો અધિકારી છે. અને એ પાછું એને કહેવાનું નથી દાણી જાતનો મર્મ. આ કઈ જાત છે? સજાતી છે, વિધાતી છે કે અજાતી છે? માં ગંગા સતીએ કીધું ને સજાતી વિધાતી ની તમને જુગતી બતાવું પાનભાઈ, બીબે પાડી દઉં બીજી પાર. એમ સજાતી છે કે વિધાતી છે કે અજાતી છે? એમ જાણી જાતનો મર્મ વિવેકથી વર્તી લેવો. આ છે ગ્રહસ્થીનો ધર્મ. તન મન અને ધન, ત્રણ વસ્તુ તમારી સમક્ષ મૂકી છે. આ છે ગ્રહસ્થીનો ધર્મ. તન મન ધન થી જો પડાય તો સવારામ બાપા કે સહી કરી દઉં ઈશ્વર ત્યાં એક દિવસ ઓળખાય. ત્યાં એક દિવસ ઈશ્વર આવે ને આવે, ઓળખાઈ જાય ને નહીતર ખબર ન પડે ઈશ્વર આવીને વયા જાય. તો એમ મહારાજ દશરથજીએ વિશ્વામિત્રનું સન્માન કર્યું છે, ઊંચા આસન પર બેસાડ્યા છે. પછી રાજવી એના શરણમાં બેઠા છે અને પછી પૂછ્યું કે કારણ આવ્યું? અયોધ્યાનો સમ્રાટ વિશ્વામિત્રના પગમાં બેસી અને પૂછે બાપજી આપના આગમનનું કારણ શું છે? વિશ્વામિત્ર કહે કે રાજવી મને અસુરો સતાવે છે અને સમ્રાટ હું તારા પાસે ભીખ માંગવા આવ્યો છું. વિશ્વામિત્ર કહે છે ઓ મહારાજ દશરથને કે હે સમ્રાટ મને અસુરો સતાવે છે અને હું સમ્રાટ તારા પાસે ભીખ માંગવા આવ્યો છું. વિશ્વામિત્ર કહે કે રઘુવંશનું શાસન હોય અને અમારા આશ્રમમાં યજ્ઞ અધૂરા રહેતા હોય અને રઘુવંશનો રાજવી અમારી સંભાળ લેવા ન આવે અને અમારે તેને આંગણે ભીખ માંગવા આવવું પડે, એ રઘુવંશના શાસન માટે શરમજનક છે. મહારાજ રાજવી નીચું જોઈ ગયા છે. નહીતર ભારતનો રુચિ માંગે નહીં અને આજે અમારે માંગવાનો વખત આવ્યો. સંતોને માંગવાની ફરજ પડે ને, સમાજની કરુણા છે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે પણ રાજવી કાન ખોલીને સાંભળી લો, હું તમારી સંપત્તિ લેવા નથી આવ્યો, હું તમારી પાસે ધન દોલત કે કીર્તિના પ્રમાણપત્ર લેવા નથી આવ્યો. અનુજ સહિત દેહુ રઘુનાથા, તમારા રામ લક્ષ્મણ મને સોંપી દો. ભારતનો રુચિ સંપત્તિ નહીં પણ સંતતિ માંગે છે. એ તો ગૃહસ્થના સંતાનો માંગે. રાજવી તમે નથી કરી શકાય, તમારા સંતાનો કરી બતાવશે. પછી કોઈ રુચિના યજ્ઞો અટકશે નહીં, કોઈ રાક્ષસ એના તરફ હેરાન પરેશાન નહીં કરે. માટે હું તમારા પાસે રામ લક્ષ્મણની માંગણી કરવાને આવ્યો છું. માટે હે રાજવી હર્ષિત થઈ અને સોંપી દો, આપી દો, અજ્ઞાન છોડી દો, મોહ ત્યાગી દો. વિશ્વામિત્રે જ્યાં રામ લક્ષ્મણની માંગણી કરી અને રાજવીને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં કે કોઈ મારા પાસે રામ લક્ષ્મણની માંગણી કરશે. રાજવી મસ્તક ધૂણાવા લાગ્યા છે, નેત્રો સદર બન્યા, ગદગદિત બની ગયા. વિશ્વામિત્રની સામું જોઈને બોલ્યા બાપજી શું વાત કરો છો? વિશ્વામિત્રની સામું જોઈને મહારાજ દશરથ કહે કે બાપજી શું બોલો છો તમે? માંગો ભૂમિ ધન કોષા, ધરતી માંગો, ગાદી માંગો, બધું માંગી લો, હું સહર્ષ આપી દઉં.
પણ મહારાજ આપ રામની માંગણી કરો છો. મહારાજ મને સોથી અવસ્થામાં 4 પુત્રો થયા છે અને હે ભૂદેવ તમે વિચાર કરીને નથી બોલતા. તમે કેટલો મોટો અવિવેક કર્યો. તુલસીદાસજી કેવું સરસ વર્ણન કરે. વિશ્વામિત્ર આવ્યા ત્યારે મહામુનિ આવ્યા, શબ્દ પ્રયોગ કર્યો અને જ્યાં વિશ્વામિત્રે માંગણી કરી ત્યાં વિપ્ર કહે એવું નહીં, બચન વિચારી. વિપ્ર શબ્દનો પ્રયોગ કર્યો. જ્યાં માંગણી કરો ને ત્યાં પદ ઘટી જાય છે. મહારાજ દશરથની આંખમાં આંસુ આવ્યા. કહે મને 4 પુત્રો પ્રાણ જેટલા પ્રિય છે. હું તમને રામ નહીં આપું. વશિષ્ઠ બાપજી પણ બેઠા છે. વશિષ્ઠને થયું કે દશરથજી વિશ્વામિત્રને ના પાડે છે. એક તો મારા ને વિશ્વામિત્રની સિદ્ધાંતની બાબતમાં તકરાર છે અને એમ માનશે કે ગમે તેમ તોય વશિષ્ઠનો શિષ્ય ને દશરથ મારી માંગણી કેમ સ્વીકારે. એટલે કદાચ ગુસ્સે થઈ અને દશરથજીને શ્રાપ આપશે. ગુરુને શિષ્યની કેટલી ચિંતા હોય છે. આનું નામ ગુરુ. જેનો હાથ પકડ્યો એનું અકલ્યાણ ન થવું જોઈએ. આને ગુરુ કહેવામાં આવે છે. વશિષ્ઠજીએ દશરથને કહ્યું કે રાજવી, હું તમારા ગુરુ તરીકે તમને હુકમ કરું છું કે રામને સોંપી દો. અને રાજ સત્તા ઉપર સંતની ગુરુની સત્તા કેટલી કામ કરતી છે એનું આ પ્રમાણ છે. મહારાજ દશરથની આંખમાં આંસુ આવી ગયા હતા. માથું ધૂણાવા લાગ્યા હતા અને કહે કે બ્રાહ્મણ તમે અવિચારીને બોલો છો. આવી માંગણી કરાય? કહેતા હોય તો રાજ આપી દઉં, કહેતા હોય તો ગાદી આપી દઉં, પણ મારા પુત્ર નહીં આપું. પણ એક શબ્દ જ્યારે વશિષ્ઠ ગુરુ મહારાજ બોલ્યા કે સોંપી દો અને એ ક્ષણે સોંપી દીધા. આને ગુરુ આજ્ઞા કહેવાય. એક શબ્દ બોલ્યા વગર રામને સોંપી દીધા. આ છે ગુરુ પરંપરા. આ છે ગુરુના હુકમનું પાલન. આ છે ગુરુના ઘરની રહેણીનું ઘર. જરાય પણ સંકોચ વગર, વિચાર કર્યા વગર એક સદગુરુનો શબ્દ કીધો. વશિષ્ઠ બાપજીએ કહ્યું કે સોંપી દો એટલે એ જ મિનિટે સોંપી દીધા. ગુરુની આજ્ઞા થઈ. રામનો હાથ સોંપી દીધો. આંખમાં આંસુ રહી ગયા. રામ લખન વિશ્વામિત્રનું કામ કરવા તૈયાર થઈ ગયા. રાજભવનમાં વંદન કરવા ગયા છે. કૈકેયી અને સુમિત્રા રડી પડ્યા છે. પણ માં કૌશલ્યાને આનંદ થયો. કારણ કે જ્યોતિષી તરીકે શંકર ભગવાને કહ્યું હતું ને, આપણે સવારમાં પ્રસંગ આવ્યો હતો કે શંકર ભગવાન અને કાગભૂષણજી ભગવાન બાળના રામના દર્શન કરવા આવ્યા હતા. રામ બાળના ગરદી હતી એટલે જ્યોતિષીના રૂપ લઈ અને ગયા હતા. અને રામનો હાથ ધોયો ત્યારે કીધું હતું કે તમારો રામ ઉંમર લાયક થશે ને એટલે એક સાધુ આવીને આની માંગણી કરશે, એને સોંપી દેજો. અને એ સાધુ એને લઈ જશે, પણ પછી એક સુંદર કન્યાને પરણીને આવશે. આ શબ્દ માં કૌશલ્યાને યાદ આવ્યા એટલે માં કૌશલ્યા આનંદમય બન્યા છે. રુચિ લઈ જશે, પછી એક સુંદર કન્યાને પરણીને આવશે. એ વાત યાદ આવતા કૌશલ્યાને આનંદ થયો છે. કઈ માને આનંદ ન થાય? કઈ માનું હૃદય ગદગદિત ન થાય કે પોતાના પુત્રના લગ્ન થવાના હોય? આવું જ્યોતિષીએ કીધું હોય અને એવી કઈ માં હોય કે એને આનંદ ન થાય? કૌશલ્યામાને આનંદ થયો છે. પુત્રોને દિવ્ય શણગાર કરી અને માં વિદાય આપે છે. આજ સંતનું કાર્ય કરવા માટે સંતાનો જાય છે. મહારાજ દશરથજી દુખી છે પણ કૌશલ્યા બહુ રાજી છે. ધન્ય છે સંતાનોને જે સંતોનું કામ કરે છે. બંને ભાઈઓ રામ લખન વિશ્વામિત્ર સાથે વિદાય લઈ અને નીકળ્યા છે. પુરુષ સિંહ દો વીર હરસી ચલે મુનિ ભય હરન કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ કરન. મુનિનો ભય તોડવાને માટે રઘુકુળ મણી નીકળ્યા છે. આખી અવધ સરયુના કિનારે વળાવા ગઈ છે. વિશ્વામિત્રને તો જાણે ખજાનો મળી ગયો. બંને ભાઈઓના ખંભા ઉપર હાથ મૂકી અને મહર્ષિ વિશ્વામિત્ર નીકળ્યા છે. ચાલતા જાય છે અને ત્રણે જણા પેદલ ગયા અને જ્યાં જંગલમાં આગળ ગયા ત્યાં
આપણે કથાની અંદર શરબત તૈયાર છે તો શરબતનું પાન કરી લઈએ 5 મિનિટ, અને પછી અમુક રાક્ષસો આવે છે, એટલે એ રાક્ષસોનો વધ ભગવાન રામ કરશે, વિશ્વામિત્રનો યજ્ઞ કરશે, અને એમ કરતા કરતા સાંજે જનકપુરીમાં પહોંચીને રાત્રિનું કામ કરશે. આપણે પણ બધાને જનકપુરીમાં પહોંચી અને આપણે જનકપુરીમાં રાત્રિ રહેવાનું છે. મારે ને તમારે બધાને સાંજ પડે કે આપણે જનકપુરી પહોંચવાનું છે. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કરવાનો છે, અમુક રાક્ષસોને મારવાના છે, અહલ્યાનો ઉદ્ધાર કરવાનો છે. આ બધું કરતા કરતા રાત્રે મારે ને તમારે સાંજ પડે, ભલે 6:30 થઈ જાય, પણ આપણે જનકપુરીમાં પહોંચવું પડશે. કારણ કે સવારના વારે સંતો પધાર્યા હતા, એટલે અમુક સમય એમાં ગયો હતો. એટલે આપણે થોડોક સમય ત્યારે વધારે લઈશું. તો શરબત આવ્યું છે, એનું પાન કરી લઈએ. બોલો રામચંદ્ર ભગવાન. જય.